સવારમાં આજે કંઈ કામ નહોતું એટલે અત્યારમાં રોટલા બની ગયા છે, જોઈ લો મિત્રો। અત્યારે અમે જઈ રહ્યા છીએ ટોટાણા મારા માસીના ઘરે અને અત્યારે નર્મદા કેનાલ ઉપર આવીને બેઠા છીએ। માહીને બોરા ખાવા હતા એટલે અહીંયા બોરા ખાવા માટે આવ્યા હતા। इधर सब पकौड़ी खाने के लिए बैठ गए हैं। तो स्वागत है तमाરું ફરી એકવાર આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો અત્યારે 10 વાગી ગયા છે ને હવે આપણે વ્લોગની શરૂઆત કરી છે। સ્પાઈડિયન શું કરવાના હે? સ્પાઈડિયા બટી રહ્યા છે, જોઈ લો બધા બટી નાખજી। ક્યાં થઈ રહેવા, હજી તો અડધા પડ્યા, જોઈ લે। સવારમાં આજે કંઈ કામ નહોતું એટલે અત્યારમાં રોટલા બની ગયા છે। ટોટાણા સદારામ બાપુના ધામ। તો મિત્રો કેમેરા પાછળ થોડી ધૂળ ચોંટી ગઈ હતી એટલે રિઝલ્ટ થોડું ખરાબ થઈ ગયું હતું। હવે કમ્પ્લીટ આવી રહ્યું છે, જોઈ લો। ને અત્યારે તો બધી રમણ ભમણ પડ્યું છે। આ બાજુ બધા તડકે બેઠા છે, ઠંડી છે એટલે। મિત્રો અત્યારે 12 વાગી ગયા છે અને આપણે જમવા માટે બેસી ગયા છીએ। અને આજે મહેમાન આવેલા હતા, સામે બેઠા છે, જોઈ લો। આજે મહેમાન આવેલા હતા એટલે બનાવ્યો છે શીરો, સૂંજીનો શીરો બનાવ્યો છે અને દહીં વઘારેલું છે। આજે તો ચડ્યા છે, જોઈ લો, કાકો ભત્રીજી બંને। આમાં પણ આપો થોડુંક જ, બસ વઘારેલું છે। અત્યારે અમે જઈ રહ્યા છીએ ટોટાણા મારા માસીના ઘરે અને અત્યારે નર્મદા કેનાલ ઉપર આવીને બેઠા છીએ। નર્મદા કેનાલ, નર્મદા મેન કેનાલ છે અને આ બાજુ જાય છે રાજસ્થાન તરફ। અને અહીંયા આવીને ઊભા છીએ, ખબર કાઢવા માટે જઈએ છીએ। અને જવાનું છે આ તરફ। હવે કોને શું કહેવાય માહિયા પોણી જાય રહી? મિત્રો અત્યારે આપણે ટોટાણા સ્ટેશને પહોંચી ગયા છીએ। ત્યાં જાય છે હાઈટ તરફ રસ્તો, ત્યાં જાય છે થરા તરફ, ત્યાં જાય છે ટોટાણા ગામમાં। માહીને બોરા ખાવા હતા એટલે અહીંયા બોરા ખાવા માટે આવ્યા હતા। અહીંયા વળગ્યા છે બોરા, જોઈ લો। અને અહીંયા બોરા શામાં વેણ્યા, જોઈ લો। આખી ફોટમાં નાખ્યા છે, કાચા છે એટલે ઉધરસ થઈ જાય એટલે વધારે નથી લેવા દીધા। બોરા બધા ભોય વેરી દીધા હતા, ફરીથી વેણી રહી છે। હે આશાનું ફૂલ છે આવું, અમારી બાજુ તો આવા નથી ઝાડખું। આશાનો છોડ છે, કોમેન્ટ કરી દેજો, જોઈ લો। અને ફૂલ કેવા છે અને અત્યારે વાગી ગયા છે 3:30। તો હવે ઘરે જવાની તૈયારી કરી રહ્યા છે। વાલોર તમારી બાજુ આને શું કહેવાય? અમે તમને વાલોર કહીએ છીએ। અને ફળિયું આવી છે પણ હજુ કોણી છે, બરોબર પાકી નથી, દાણાવાળી નથી થઈ હજુ। મમ્મી ફળિયું વીણવા ગઈ છે અને માહી પણ પાછળ આવી ગયા છે અને જોઈ લો ત્યાં ફળિયું વેણે છે, ત્યાં જઈ રહ્યા છે। અને બોરા પણ સાથમાં લઈને આવ્યા છે। શું કહેવાય માહી આને? એટલે આને શું કહેવાય? શનિ હે? હા મિત્રો આ છે થરા હારીજવાળો હાઈવે। કેટલા બધા સાધન નીકળી રહ્યા। આ છે નર્મદા કેનાલ। જ્યારે 2017માં પૂર આવી હતું ત્યારે ત્યાં સામે કેનાલ તૂટી હતી।
જ્યાં વળક પડી રહ્યો છે ત્યાં ઘરે આવી ગયા છીએ અને પકોડી લાયા હતા એટલે પકોડી ખાવા જઈએ છીએ અને હાર્દિકભાઈ ટમાટા ખાઈ રહ્યા છે. ખાજી છે બધ ખાવાનું પકોડી ખાવી તા અને આમાં બોરા વેણી લાવી હતી બોરા આપી રહી છે બધાને. બોરા ખાવાથી ઉધરસ થાય. હાર્દિકને પણ બોરા ખાવા છે. મારે બધા પકોડી ખાવા માટે આવી ગયા છે. થઈ રહી પેલા પાણી લઈ પકોડી પાર્ટી થઈ રહી છે. તું શું ખાવા આવ્યો ભાઈ? बिकली इसको बोलते हैं अंकुल. इधर सब पकौड़ी खाने के लिए बैठ गए हैं. माही केवी है બની ગયા છે તો ખાવા માટે બેસી ગયા છીએ. તે બપોરે વેણી લાવી તે વાલોરની ફળીઓ તે વાલોરની ફળીઓનું શાક બનાવ્યું છે. હજુ તો ગરમા ગરમ છે. તેમાંથી વરાળ નીકળી રહી છે. કેવું બનાવ્યું છે જોઈ લો. દહીં મળી છે આજ દહીં પણ બરોબર નથી મળી. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 10:30 અને બધા સૂઈ ગયા છે. તો જો આપણે વ્લોગ એડિટ કરવાનો બાકી છે. તો આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું કાલે એક નવા જ વ્લોગ વિડીયો સાથે.